સુરતની સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરની માનવતા મરી પરવારી હોય એ પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે। રેલવે અકસ્માતમાં એક બિનવારસી દર્દીના પગ કપાયા હતા। હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે દર્દીની સારવાર કરવાને બદલે જાનવરની જેમ કારની ડિક્કીમાં નાખી નિયોલ પાટિયા પાસે ફેંકી આવ્યા। આ ચકચારી ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ છે, જેના કારણે ડોક્ટરની નિર્દયતા ઉઘાડી પડી છે। ઘેટા બકરાની જેમ એક લાચાર દર્દીને કારમાં રાત્રિના અંધારામાં બેસાડતા તબીબ વિદ્યાર્થીઓની માનસિકતા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। 5 ઓક્ટોબર 2016માં એક જ દર્દીના 2 વાર દાખલ કેસ પેપર બનાવતી વખતે પણ બહાર આવેલ ચોંકાવનારા કિસ્સા બાદ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અજાણ્યા દર્દીની સુરક્ષાને લઈ ચર્ચાનો વિષય બન્યો છે। જો કે 90 દિવસ બાદ પણ માત્ર તપાસની વાત કરતા સ્મીમેર સુપ્રિન્ટેન્ડન્ટ અને મનપા કમિશનર એક મહિલા તબીબ વિદ્યાર્થીની સહિત 3 થી 4 તબીબ વિદ્યાર્થીનીઓને બચાવવાના પ્રયાસ કરી રહી હોય એ પ્રકારની આશંકા છે તે હાલ સેવવામાં આવી રહી છે।